સાહેબ શું લખી રહ્યા છો? આજે મારા ભાવિ શિક્ષક મિત્રોને ઓલ ધી બેસ્ટ કહી રહ્યો છું અને આજે ઓલ ધી બેસ્ટ કહીને શિક્ષક બનીને જ પેપર આપવાનું છે. તમારા માટે જોરદાર ટ્રીક લાવ્યો છું. ચાલો જોઈ લો ફટાફટ. જુઓ, ટાટ હાયર સેકન્ડરી માટે આદર્શવાદના તમારા સમર્થકો યાદ રાખો. પીપી ફાસ્ટ થઈ ગયો, બાએ ગાંધીજી અને સ્વામીજીએ સમજાયો. આ એના બધા સમર્થકો છે. પ્લેટો જે છે એના પ્રણેતા છે. પ્રકૃતિમાં રૂખ બેટા સર આવશે, પ્રકૃતિમાં રૂખ બેટા સર આવશે. વ્યવહાર જ ચાલશે જોજો કાલે, વ્યવહાર જ ચાલશે જોજો કાલે. આ બધા જ આવી ગયા સાહેબ. ક્રિયાત્મક સંશોધનમાં તો આખા ગુજરાતમાં મારી આ ટ્રીક છે પ્રખ્યાત. સારી યુ પીપીટી, સમસ્યા, એરિયા, રીઝન, ઇન્ફોર્મેશન, ઉત્કલ્પના, પ્રયોગકાર્ય, પૃથક્કરણના તારણો, અધ્યાપન સૂત્રો તો એજ્યુકેશન નામની પુસ્તકમાં આપ્યા હર્બર્ટ સ્પેન્સરે અને એને વ્યાપક કર્યા વેલ્ટને. વુડનો ખરીદો, વુડ એટલે લાકડું, 54 રૂપિયામાં લાયા. હન્ટર કમિશનમાં હન્ટરમાં જ તમને 82 જોવા મળે. જુઓ 1882. સાજન માટે 4 વાગે ઉઠીને ટિફિન બનાવ્યું. રાધાકૃષ્ણ યુનિવર્સિટીમાં 48 કલાક ભણતા હતા. આઝાદી પછીનું સૌ પ્રથમ આ શિક્ષણ પંચ છે, બરાબર. મુદલિયાર શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ, મમ્મીએ મને 52 રૂપિયા આલ્યા. કોઠારી શિક્ષણ પંચ, કોઠું અમે 64 રૂપિયાનું લાયા અને 3 ભાગલા, ત્રિભાષા સૂત્ર અને વર્ગખંડમાં બેસીને ખાધું. એટલે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 68 અને 86, બરાબર. એનઈપી 29 જૂલ, બરાબર. એનઈપી આવ્યા પછી તો ઝૂલી ગયું છે સાહેબ, જોરદાર. 297 આ ટ્રીક યાદ રાખો, 29 જુલાઈ 2020, બરાબર. ચલો, આરટીની કલમ યાદ રાખજો. કલમ નંબર 3 બાળકોને તો મફત ભણાવો સાહેબ, મફત અને ફરજિયાત શિક્ષણ. બાળ એટલે શાળાની જવાબદારી છે. 25% બેઠકો અનામત રાખી નબળા અને વંચિત જૂથના બાળકો માટે. અને સાહેબ 1 રૂપિયો પણ, એટલે 12 ને 1 13 એટલે નો ડોનેશન. 17 પે ખતરા, સજા પર પ્રતિબંધ છે. 21 એટલે એસએમસી, શાળા વ્યવસ્થાપન કમિટી. એમાં જો 12 સભ્યો હોય એની કલમ 21 છે. ઉલટું કરી દો, બરાબર. 24 શિક્ષકોની ફરજો, વહેલા આવવાનું, ટાઈમસર આવવાનું. 25 શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર, બરાબર. આ યાદ રાખજો, શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર. 27 બિન શૈક્ષણિક કાર્ય પર પ્રતિબંધ, જેમ કે ચૂંટણીના કાર્યો ના આપવા, આવા બધા કાર્યો, બરાબર. 28 ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. 27, 28 આ બધું યાદ રાખવાનું. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કાલે શિક્ષક બનીને પેપર આપજો. તમે શિક્ષક બનીને પેપર આપશો તો તમારી કોમ્પિટન્સી બેઝ પેપર આપશે તો પણ તમે બેસ્ટ કરી શકશો, બરાબર. તો આવતીકાલ માટે તમને બધાને ઓલ ધી બેસ્ટ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.